નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા શહેરમાં બજારમાં દબાણ હટાવવા ગયેલ પાલિકાની ટીમ અને નગરસેવકો આમને સામને આવ્યા। વ્યારા નગરમાં આવેલ દબાણ હટાવવા નગરપાલિકાની ટીમ પહોંચી હતી, જે દબાણ હાલ નહીં હટાવવા અંગે ભાજપના નગરસેવકો આવ્યા હતા। તેમાં હાલ દબાણ નહીં હટાવવા નગરસેવકો દ્વારા પાલિકાની ટીમને કહેતા લેખિતમાં બાહેધરી લઈ પાલિકાની ટીમ રવાના થઈ હતી। ત્યારે અગાઉ નામદાર હાઈકોર્ટે આ દબાણ મુદ્દે ચીફ ઓફિસરનો ઉઘોડો લીધો હતો, જે માહિતી મંગળવારના રોજ 12 કલાકે મળી હતી। સોંગઢ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીને શિક્ષકે માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આરકાટી ગામના 15 વર્ષીય વિદ્યાર્થીને સોંગઢ આદર્શ નિવાસી શાળાના શિક્ષક દ્વારા માર મારવામાં આવતા વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જેમાં હર્ષકુમાર વળવી નામના વિદ્યાર્થીને માર મારવામાં આવતા શિક્ષક સામે શું કાર્યવાહી કરાઈ એ જોવાનું રહ્યું। ત્યારે માર મારવાનું કારણ હજુ બહાર આવ્યું નથી, જે માહિતી મંગળવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના પાનવાડી નજીક આવેલ પાણીની ટાંકી નજીક મહિલા કાર ચાલકને અકસ્માત નડ્યો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક સેવા સદન તરફ જતા માર્ગ પર આવતી પાણીની ટાંકી નજીક મહિલા કાર ચાલકને અકસ્માત નડ્યો હતો, જેમાં મહિલા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર દિવાલમાં ભટકાઈ ગઈ હતી, જેમાં ઈજા પહોંચી હતી, જે માહિતી મંગળવારના રોજ 3 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ગાયસવાર ગામે હીટવેવ વચ્ચે હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવતા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે માહિતી આપી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગાયસવાર ગામેથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યુસુફ ગામિત દ્વારા હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવતા માહિતી આપી હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। મારું નામ યુસુફ ગામિત છે, હું ગાયસવાર ગામનો વતની છું। અમે અમારા ગામમાં 3500 જેટલી આંબા કલમ રોપી છે, 1000 નારિયેળી રોપી છે, એની સાથે સાથે પામ રોપ્યા છે। આખા ગામમાં અમે 17000 થી પણ વધારે વૃક્ષો વાવ્યા છે। જલયાત્રા નીકળી હતી, જેના પરિણામે આજે અમારા ગામમાં પાણી છે અને આગા ખાન એનજીઓ દ્વારા અમારા ગામમાં ડ્રીપ એરિગેશન કરી આપવાથી અમે આ કેરીઓમાં ડ્રીપ કરી દીધું છે, જેના કારણે આજે પણ આ બધી જ કેરીઓ જીવિત હાલતમાં છે। અમારા ગામની ફરતે ડુંગરાઓ છે અને ડુંગરાઓમાં પણ ગામના લોકોએ જાતે વૃક્ષો ઉછેર્યા છે। 1 લાખથી પણ વધારે વૃક્ષો આજે જીવિત હાલતમાં છે। અમે અમારા ગામને હરિયાળી ક્રાંતિ તરફ લઈ જવા માંગીએ છીએ, અમારા ગામને હરિયાળું બનાવવા માંગીએ છીએ, કારણ કે ગયા વર્ષે હીટવેવ આવ્યો હતો, એની આગળ કોરોના મહામારી આવી હતી, ઓક્સિજનની ખોટ પડી હતી। અમારા ગામને એવી કોઈ પણ તકલીફ ન પડે એના માટેના અમારા પ્રયાસો છે। નાનું ગામ છે, મારા ગામમાં એટીએમ છે, અમારા જનનાયક બિરસા મુંડાનું સ્ટેચ્યુ છે, ખૂબ જ સુંદર મજાની દૂધ ડેરી છે। આવનાર દિવસમાં અમારા ગામમાં કેવી રીતે ડેવલપિંગ આગળ થઈ શકે અને અમારું ગામ કેવી રીતે હરિયાળું રહી શકે એના માટેના અમારા સતત પ્રયત્ન ચાલુ છે। ફળાઉ વૃક્ષો રોપવાથી અમને ફળ મળશે અને એનામાંથી આવક થશે, જે અમે ગ્રામ પંચાયતમાં કોઈ પણ કામ કરવું હોય તો અમે અમારું કામ સરળતાથી કરી શકીએ। અમારે બીજા પર નિર્ભર ન રહેવું પડે, પણ અમારું ગામ પોતાની રીતે પણ વિકાસના કામ કરી શકે એના માટેના અમારો પ્રયત્ન છે। રાજ્ય સરકારના મંત્રીનો ઈસાઈ સમુદાયને કથા કરતો વિડીયો વાયરલ થયો। તાપી જિલ્લાના સોંગઢ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। જે વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે એ હાલ બહાર આવ્યું નથી, પણ વિડીયોમાં ઈસાઈ સમુદાયના લોકો સાથે કથા કરતા હોય એવો વિડીયો વાયરલ થયો છે। જે વિડીયોની અમે પુષ્ટિ કરતા નથી, પણ જિલ્લાના સોશિયલ મીડિયા ગ્રુપમાં વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। પિતાની યોજના જુઓ, મારા માટે કેવી યોજના છે। પરમેશ્વર પિતાએ યોજના ઘડી અને મને ગુજરાત સરકારના મંત્રી પણ બનાવ્યા। એ ઈશ્વરની યોજના છે ને। ઈશ્વરની યોજના ન હોય તો થાય ખરા? નહીં થાય ને। ઈશ્વરની મરજી વગર કશું ચાલતું નથી। અને વ્યારા પોલીસ અને આદિવાસી યોદ્ધા સેનાએ સંસ્થા પાસેથી પોલીસ મથક ખાતેથી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાવ્યા। તાપી જિલ્લાની નર્સિંગ સંસ્થા દ્વારા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓના તેમના પ્રમાણપત્ર નહીં આપવામાં આવતા આદિવાસી યોદ્ધા સેના અને વ્યારા પોલીસ તેમજ આગેવાન સુરેશ પટેલના સહયોગથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જેને લઈ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીમાં ખુશી જોવા મળી હતી, જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી।
વ્યારા તાલુકાના વાસ્કોઈ ગામના મેદાનમાં આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાસ્કોઈ ગામે આવેલ ક્રિકેટ મેદાન ખાતે અચાનક આગ લાગી ગઈ હતી. બનાવની જાણ સ્થાનિકો દ્વારા ફાયરના જવાનોને કરવામાં આવતા તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં સ્થાનિકો દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. જોકે આગ કેમ લાગી એ બહાર આવ્યું નથી, જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી. ડોલવણ તાલુકાના ગારવણ ગામે 30 વર્ષીય મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગારવણ ગામના નિશાળ ફળિયામાં રહેતા 30 વર્ષીય નવનીતા ભીલ નામની મહિલાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 3 કલાકે મળી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.